નમસ્કાર મિત્રો, હાલ આવી ખબર. ગુજરાતના 13 જળાશય છલકાયા, 18 હાઈએલર્ટ પર. અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21% થઈ ગયું છે. હાલ રાજ્યના 13 જળાશયો 100% ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24% હતું. બીજી તરફ અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના જે જળાશયો 100% ભરાઈ ચૂક્યા છે, તેમાં અમરેલીના ધાતરવાડી સુરજવાડી, ભાવનગરના રોજકી બોગાડ, બોટાદના ગોમા ભીમાદ, દાહોદના કાલી બે, જામનગરના વાગોડિયા, કચ્છના કાલા ઘોઘા, સુરેન્દ્રનગરના વાંસલ લીમ ભોગાવો 1, સુબ્રી, તાપીના દોસવાડાનો સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે 31 જળાશયો 70%થી 100%, 35 જળાશયો 50%થી 70%, 59 જળાશયો 25%થી 50% ભરાયેલા છે, જ્યારે 68 જળાશયોમાં 25%થી ઓછું છે. રિજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી 10, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છમાંથી 1 થી 1 જળાશય સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 16,4650 મિલિયન ક્યુબિક છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 49.28% જેટલી છે. અમદાવાદમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ 24% વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ છે. વર્ષ 2024માં 28 જૂન સુધી અમદાવાદ જિલ્લામાં સરેરાશ 4.74% વરસાદ પડ્યો હતો. આભાર.